નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું હિનલ। રાજકોટમાં ફરી એકવાર ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અને ત્યારે હોસ્પિટલમાં બેડના અભાવે મહિલાની રસ્તા પર ડિલિવરી કરાઈ હોવાની ઘટના સામે આવી છે। 108માં દર્દીને લાવવામાં આવ્યા હતા ત્યારે રોડ પર ડિલિવરી થતાં જ મહિલાએ મુશ્કેલી ભોગવવી પડી હતી। જ્યારે આ ઘટનાને લઈને પદ્મકુંવરબા હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષકનું નિવેદન સામે આવ્યું હતું। આવા કોઈ બનાવ ન બને તે માટે તપાસ પણ કરવામાં આવી છે। બહાર કેમ ડિલિવરી થઈ તે બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ। તો રાજકોટથી ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં બેડના અભાવે રસ્તામાં જ મહિલાની ડિલિવરી કરવામાં આવી છે। પદ્મકુંવરબા હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષકનું સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે। રોડ પર ડિલિવરી થતાં જ મહિલાને મુશ્કેલી પણ ભોગવવી પડી હતી। 108માં દર્દીને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, પરંતુ રાજકોટની હોસ્પિટલમાં બેડનો અભાવ હતો। તો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। હોસ્પિટલમાં બેડના અભાવે મહિલાની રસ્તા પર ડિલિવરી કરવામાં આવી છે। 108માં દર્દીને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। રોડ પર ડિલિવરી થતાં જ મહિલાને મુશ્કેલી ભોગવવી પડી છે। રાજકોટથી ઘટના પ્રકાશમાં આવી છે। રાજકોટમાં રોડ પર જ મહિલાની ડિલિવરી થતાં મહિલાએ મુશ્કેલીઓ ભોગવી છે। રાજકોટથી આ ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે। હોસ્પિટલમાં બેડનો અભાવ સામે આવ્યો છે। સમગ્ર મામલે હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષકનું નિવેદન પણ સામે આવ્યું છે। તો રાજકોટમાં ફરી એકવાર ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। હોસ્પિટલમાં બેડના અભાવે જ મહિલાની રસ્તા પર ડિલિવરી કરવામાં આવી છે। માં દર્દીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। રાજકોટથી ઘટના પ્રકાશમાં આવી છે। ફરી એકવાર આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। હોસ્પિટલમાં બેડના અભાવે મહિલાની રસ્તા પર ડિલિવરી કરાઈ છે। રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। પ્રસૂતા પીડા સહન કરનારી એક મહિલાએ પદ્મકુંવરબા હોસ્પિટલની બહાર જ તેનું ડિલિવરી કરાવવામાં આવ્યું। ચોક્કસથી ખૂબ જ મોટો સવાલ ક્યાંક ઊભો થાય છે। એક બાજુ રાજ્ય સરકાર આરોગ્યને લઈને ખૂબ જ પ્રાધાન્ય આપી રહ્યું છે, ત્યારે બીજી બાજુ આવા કિસ્સાઓ સામે આવતા એક સવાલ આરોગ્ય ઉપર ક્યાંક લાગી રહ્યો છે। મહત્વની બાબત એ છે કે બેડ ન મળવાના કારણે જે આ કિસ્સો છે તે સામે આવ્યો છે। ખાસ તો પદ્મકુંવરબાના અધિક્ષક એટલે કે ઇન્ચાર્જ અધિક્ષક નરેન્દ્રસિંહ ઝાલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે હાલ આ બંને જે મહિલા છે અને તેનો શિશુ છે તે હાલ અત્યારે સારી કન્ડિશનમાં છે। ચોક્કસથી ક્યાંક બેડ ન મળવાના કારણે આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે। ત્યારે આ મામલે કોંગ્રેસ નેતા ડૉક્ટર હેમાંગ વસાવડા, કે જે પોતે ડૉક્ટર પણ છે, તેઓએ જણાવ્યું કે આ ખરા અર્થમાં જે બેદરકારી સામે આવી છે તે પેરામેડિકલ સ્ટાફના બેદરકારીના કારણે થયું છે। અને આ સાથે કહી શકાય કે હોસ્પિટલનું એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ ક્યાંક ખોરવાણું છે અને આના ઉપર પૂરું ક્યાંક ને ક્યાંક તંત્રએ ધ્યાન દેવું જોઈએ। ખાસ આ પ્રકારના બનાવો વારંવાર ન ઘટે તેના માટે તંત્રએ પણ જાગવું જોઈએ। કહી શકાય કે આ પ્રકારની ઘટના રાજકોટના સિવિલ હોસ્પિટલમાં પણ ઘટી ચૂકી છે, ત્યારે વધુ એક આવી ઘટના છે તે સામે આવી છે। ખૂબ જ શર્મસાર ઘટના કહેવાય અને આ જ ઘટનાને લઈને હાલ અત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ શાસક પક્ષ ઉપર સવાલો ઉપાડી રહી છે। તો રાજકોટમાં આ પ્રકારની ઘટના પહેલા સિવિલ હોસ્પિટલમાં પણ બની ચૂકી છે। સમગ્ર મામલે કોંગ્રેસ ભાજપ સરકાર પર પ્રહારો કરી રહી છે, અનેક સવાલો ઉઠાવી રહી છે। તો રાજકોટથી આ ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે। હોસ્પિટલમાં બેડના અભાવે મહિલાની રસ્તા પર ડિલિવરી કરવામાં આવી છે। 108 દ્વારા મહિલાને હોસ્પિટલમાં લઈ જવાઈ હતી। રસ્તા પર ડિલિવરી થતાં જ મહિલાને મુશ્કેલીઓ પણ ભોગવવી પડી છે। સમગ્ર મામલે હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષકનું નિવેદન પણ સામે આવ્યું છે। અમદાવાદના વટવામાં માધવ પબ્લિક શાળામાં વિદ્યાર્થીને મૂઢ માર મારવાનો કિસ્સો સામે આવ્યો। માધવ પબ્લિક શાળામાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીને અભિષેક પટેલ નામના શિક્ષક દ્વારા વગર કારણે માર મારવામાં આવતા મામલો બીચક્યો હતો, તેમજ શિક્ષક દ્વારા બેરહેમીથી માર મારતા હોવાના સીસીટીવી પણ વાયરલ થયા છે। સ્કૂલ પ્રશાસન દ્વારા શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ પણ કરાયો છે। સમગ્ર મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે।
આવા શિક્ષકો સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે તેમજ તમામ નિયામક જિલ્લા શિક્ષણ અધિકારીઓને પણ સૂચના અપાઈ છે. તો અમદાવાદના વટવામાં માધુ પબ્લિક સ્કૂલની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો હતો. સ્કૂલ પ્રશાસન દ્વારા શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને કાર્યવાહી કરવા માટે પણ આદેશ આપ્યા છે. સમગ્ર ઘટનાને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. રાજ્યમાં આવી ઘટનાઓ ચલાવી લેવાશે નહીં તેવું તેમણે નિવેદનમાં જણાવ્યું છે. સાથે જ તમામ નિયામક જિલ્લા શિક્ષણ અધિકારીઓને પણ ઘટનાને લઈને સૂચના અપાઈ છે. સાથે જ શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે જે દોષિત શાળાઓ છે તે પરિણામ ભોગવા માટે તૈયાર રહે. તો આ રીતની ઘટના પ્રકાશમાં આવી છે. આ ક્લાસરૂમ છે કે રિમાન્ડ રૂમ, તે ઉપર એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. વગર વાકે જ અભિષેક પટેલ નામના શિક્ષકે ધોરણ 10ના એક વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. અમદાવાદ વટવાની માધવ સ્કૂલની અંદર વિદ્યાર્થીને માર મારતો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થતા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. એટલું નહીં, આ ઘટનાની અંદર આચાર્યને આ ઘટના દબાવી રાખવા સબબ તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે આ બાબતે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ એવી ચીમકી ઉચ્ચારી હતી કે ગુજરાતમાં આવી કોઈ પણ ઘટના બનશે તો શાળા સંચાલકોએ તૈયારી રાખવી પડશે, આકરા દંડ સાથેની કાર્યવાહી સરકાર કરશે. અને એટલું જ નહીં, ગુજરાતની અંદર ક્યાંય પણ કોઈ પણ શાળાની અંદર જો આવા કૃત્યો થશે તો તે સરકાર ચલાવી લેશે નહીં તેવી સ્પષ્ટ ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે. જો કે આ બાબતે આજે તમામ નિયામક અને તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને સ્પષ્ટ સૂચના પણ આપી છે અને પોતાના તાબા હેઠળની શાળાઓનું સમયાંતરે મોનિટરિંગ કરે અથવા કોઈ ફરિયાદ આવે તો તેના ઉપર ત્વરિત પગલાં લે તેવી સ્પષ્ટ સૂચના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આપી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. વટવાની અંદર જે આ કૃત્ય થયું તે બાબતમાં તેમણે ખૂબ જ ઘેરા દુઃખની લાગણી પણ વ્યક્ત કરી છે. એટલું જ નહીં, દોષિતો સામે કડક કાર્યવાહી પણ કરશે અને આવનાર સમયમાં ગુજરાતની અંદર કોઈ પણ શાળાની અંદર આવું કંઈ પણ થશે તો સરકાર તેની સામે કાર્યવાહી કરશે અને કાર્યવાહીનો દંડો ઉગામવાની ચેતવણી પણ પ્રફુલ્લ પાનસેરિયા તરફથી આપવામાં આવી છે. ત્યારે ગુજરાતની જે ખાનગી શાળાઓ છે તે ઉપરાંત સરકારી શાળાઓ છે તેમાં આવા કૃત્યો સરકાર હવે નહીં ચલાવે તેવી સ્પષ્ટ ચેતવણી રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આપી છે. તો અમદાવાદના વટવામાં માધુ પબ્લિક સ્કૂલનો બનાવ સામે આવ્યો. ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો હતો. શાળા સંચાલકો દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાતા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે આ પ્રકારની ઘટના ચલાવી લેવાશે નહીં. દોષિત શાળાઓ સજા ભોગવવા માટે તૈયાર રહે. તો અમદાવાદના વટવામાં માધુ પબ્લિક સ્કૂલની ઘટના સામે આવી છે. શિક્ષણ મંત્રીએ ઘટનાને લઈને કાર્યવાહી કરવા માટે પણ આદેશ આપ્યા છે. અમદાવાદમાં આવેલ પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બાળકો સાથે ભેદભાવ કરાતો હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. જોકે અગાઉ પણ શાળામાં ફી મામલે વિરોધ કરાયો હતો, ત્યારે આજે ફરી આરટીના બાળકોને હેરાન કરતા હોવાનું સામે આવ્યું છે. બાળકોને વોશરૂમ ન જવા દેવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરાયો છે. તો અમદાવાદની એક શાળામાં ફરી બાળકો સાથે ભેદભાવ થઈ રહ્યો છે. જે સમગ્ર મામલો સામે આવ્યો છે. આરટીના બાળકો સાથે ભેદભાવ હજુ પણ યથાવત છે. પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બાળકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. બાળકો પાસે 10,000ની ફી માંગતા પણ વિરોધ થયો હતો. આજે ફરી એકવાર આરટીના બાળકોને હેરાન કરતા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. બાળકોને વોશરૂમ ન જવા દેવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અગાઉ પણ પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં સંપડાઈ હતી. બાળકો પાસે 10,000 ફી માંગતા વિવાદ સર્જાયો હતો. બાળકો સાથે ભેદભાવ થઈ રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર અમદાવાદમાં આ આરટીના બાળકોને હેરાન કરતો હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. ગુજરાત વાલ એકતા મંડળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ એ બાળકો સાથે ભેદભાવ કરી રહી છે. બાળકોને વોશરૂમ ન જવા દેવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે.
તો અમદાવાદમાં આરટીના બાળકો સાથે ભેદભાવ હજુ પણ યથાવત છે. શાળા બાળકો સાથે ભેદભાવ કરી રહી છે. બાળકોને વોશરૂમ ન જવા દેવાના વાલીઓએ આક્ષેપ કર્યા છે. અમદાવાદની પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ અનેકવાર આવી રીતે વિવાદોમાં જોવા મળી છે. ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે. આરટીના બાળકોને હેરાન કરતા હોવાના વાલીઓ આક્ષેપ કર્યા છે. અગાઉ પણ બાળકો પાસે શાળા દ્વારા 10,000 ફીની માંગણી કરવામાં આવી હતી અને તે સમયે પણ વિરોધ ઉભો થયો હતો. આજે ફરી એકવાર આ શાળા ચર્ચામાં આવી છે. તો અમદાવાદની ઘટના છે. અમદાવાદમાં આરટીના બાળકો સાથે ભેદભાવ યથાવત જોવા મળ્યો છે. પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બાળકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. અગાઉ પણ આ રીતે શાળા દ્વારા બાળકો સાથે ભેદભાવ કરાયો હતો. ફરી એકવાર વાલીઓએ આક્ષેપ કર્યા છે. તો આજે ફરી આરટીના બાળકોને હેરાન કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. બાળકોને વોશરૂમ ન જવા દેવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. સરકાર દ્વારા ગરીબ બાળકો માટે આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનનું નિયમ બનાવવામાં આવ્યો છે ને એટલા માટે જ દરેક સ્કૂલની અંદર આરટી પ્રમાણે બાળકોની ભરતી કરવામાં આવે છે. એક કોટા આપવામાં આવે છે જેના કારણે આરટી અંતર્ગત બાળકોને લેવામાં આવતા હોય છે. પરંતુ અનેકવાર વિવાદ થયો છે કે આરટી મુજબ જે બાળકોને લેવામાં આવે છે તેમની સાથે ભેદભાવ કરવામાં આવતો હોય છે. તેમાં આ વખતે ફરી એકવાર અમદાવાદની પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેની અંદર વિવાદ વકર્યો છે. કારણ કે પૂના ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર બાળકોને બાથરૂમ ન જવા દેવા માટેની ક્યાંક ને ક્યાંક ફરિયાદ ઊભી થઈ છે. મહત્વપૂર્ણ છે કે આ જ સ્કૂલની અંદર અગાઉ પણ એક ફરિયાદ થઈ હતી જેની અંદર બાળકો પાસે એટલે કે આરટીઈના જે બાળકો છે તેમની પાસે 10,000 રૂપિયા ફીની માંગ કરવામાં આવી હતી અને તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. એટલે કે જ્યારે પણ આરટીઈના અંતર્ગત જે બાળકોને લેવામાં આવ્યા હોય છે તે બાળકો સાથે સ્કૂલોની અંદર ભેદભાવ કરવામાં આવતો હોય છે તેવા સૂર વારંવાર ઉઠતા હોય છે. જેમાં ફરી એકવાર આરટીઈના કારણે બાળકોને હેરાન થવાનો વારો આવ્યો છે. એટલે કે આ તમામ બાબતોમાં એક જ વસ્તુ ફલિત થાય છે કે આરટી રાઇટ ટુ એજ્યુકેશન લઈને જે બાળક આવે છે જે ફી નથી ભરતું, શું એ બાળક શાળાના સંચાલકો માટે અથવા તો શિક્ષકો માટે વિદ્યાર્થી નથી? શું તેની સાથે ભેદભાવ કરવામાં પાછળનું કારણ એ છે કે તેણે ફી નથી ભરી અથવા તો સરકાર દ્વારા તેને મફત શિક્ષણની સવલત આપવામાં આવી છે? આ તમામ સવાલો ક્યાંક ને ક્યાંક ઊભા થઈ રહ્યા છે ને એટલા માટે અત્યારે હાલમાં પૂના ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર જે બાળકોને બાથરૂમ ન જવા દેવા માટેની જે વાત સામે આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વાલી મંડળ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને અત્યારે હાલમાં વિવાદ વકર્યો છે. પૂના ઇન્ટરનેશનલ સ્કૂલને લઈને અત્યારે હાલમાં જે ફરિયાદો ઉઠવા પામી છે તેની અંદર ભૂતકાળમાં જે ફી માંગવામાં આવતી હતી આરટી અંતર્ગત તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક વાત નીકળી છે અને એને લઈને સમગ્ર રજૂઆત છે તે ઉપરના સ્તર સુધી અધિકારીઓને કરવામાં આવી રહી છે. પરંતુ અત્યારે હાલમાં રાઇટ ટુ એજ્યુકેશનને લઈને બાળકો સાથે જે અન્યાય કરવામાં આવી રહ્યો છે શાળાને લઈને તે દૂર થાય અને બાળકોને પૂરતું સ્વસ્થ વાતાવરણ મળે તે બાબતની માંગ પણ ક્યાંક ઉઠવા પામી છે. શું બાળક પૈસા ભરીને ભણશે તો જ તે શાળાનો વિદ્યાર્થી છે? તે પ્રશ્ન અત્યારે હાલમાં સતાવી રહ્યો છે. એટલે કે કહી શકાય કે જે બાળકો પૈસા ભરીને શાળામાં જાય છે તેને સારી સવલત આપવામાં આવે છે, જ્યારે આરટી અંતર્ગત જે બાળકો શાળામાં ભણતર લેવામાં આવે છે તેમની સાથે ક્યાંક ને ક્યાંક દરેક શાળાની અંદર ભેદભાવ કરવામાં આવતો હોય તેવું અત્યારે હાલમાં સૂર ઉઠ્યો છે. અને એ સૂરને ન્યાય મળે તે માટેની અત્યારે હાલમાં જે બાળકોના વાલીઓ છે તે માંગ કરી રહ્યા છે અને સાથે સાથે જ અધિકારીઓને પણ સૂચન કરવામાં આવ્યું છે અને રજૂઆત કરવામાં આવી છે કે આ પ્રકારની જે અવગડ ઊભી થાય છે એટલે કે બાળકોને જે ક્યાંક ને ક્યાંક શિક્ષણ બાબતે જે હેરાનગતિ થઈ રહી છે તે ન થાય અને આરટી અંતર્ગત થયેલા બાળકોને શાળાની અંદર પૂરતું જ્ઞાન મળે અને પૂરતી સવલત મળે તે બાબતની જવાબદારી અને નિરીક્ષણ રાખવાનું કામ અધિકારીઓનું છે ને તે યોગ્ય રીતે થાય તેવી ઉપરના અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવે તેવું અત્યારે હાલમાં માંગ ઉઠવા પામી છે. એટલે કે અત્યારે હાલમાં જે રીતે પૂના ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર જે વિવાદ વકર્યો છે તેને ડામવા માટે અને ખાસ કરીને જે કસૂરવાર જે અધિકારીઓ અથવા તો જે શિક્ષકો છે તેમની સામે પગલાં લેવા માટે થઈ અને અત્યારે હાલમાં માંગ કરવામાં આવી રહી છે. જી અમદાવાદમાં પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બાળકો સાથે ભેદભાવ થઈ રહ્યો છે. અહીં રાજ્ય સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ બાળકોને એડમિશન આપવામાં આવતા હોય છે. અગાઉ પણ 10,000 ફી માંગતા જ વાલીઓએ વિરોધ કર્યો હતો. ફરી એકવાર વોશરૂમ ન જવા દેવાના મુદ્દાને લઈને વાલીઓએ વિરોધ કર્યો છે. તો આરટીના બાળકો સાથે ભેદભાવ યથાવત જોવા મળી રહ્યો છે. અહીં વાલીઓમાં પણ ઘટનાને લઈને ઉગ્ર રોષ જોવા મળ્યો છે. વાલીઓની એક જ માંગ છે કે જે આરટી હેઠળ એડમિશન લઈ રહ્યા છે તે બાળકો સાથે આ પ્રકારનો ભેદભાવ ક્યાં સુધી થશે? બાળકો સાથે ધરખમ ફી પણ લેવામાં આવી રહી છે, તેમ છતાં પણ આ રીતનો ભેદભાવ થઈ રહ્યો છે. બાળકોને વોશરૂમ પણ જવા દેવામાં નથી આવતા. તો
પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બાળકો સાથે ભેદભાવ કરાયો છે। અગાઉ પણ આ શાળામાં બાળકો પાસેથી 10,000 ફી માંગતા જ વિરોધ થયો હતો। ફરી એકવાર શાળામાં વિરોધ સામે આવ્યો છે। ભાવનગરમાં સિહોર નગરપાલિકાની મોટી બેદરકારી સામે આવી છે। નગરપાલિકાની પાણીના કૂવામાંથી ગાયનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। રામનાથ રોડ પર આવેલ પાણીના કૂવાનું પાણી લોકો પીવા માટે ઉપયોગ કરે છે અને ત્યારે આવી રીતે હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે। નગરપાલિકાની બેદરકારીથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા છે। ભાવનગરના સિહોરની ઘટના પ્રકાશમાં આવી છે। સિહોર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। ભાવનગરના સિહોર ખાતે પાણીના કૂવામાંથી જે પાણીનો લોકો પીવા માટે ઉપયોગ કરી રહ્યા છે, જ્યાંથી પાણીનું વિતરણ થઈ રહ્યું છે, ત્યાંથી જ એક મૃત ગાય મળી આવી હોવાની ઘટના સામે આવી છે। એટલે કે હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે નગરપાલિકા ચેડા કરી રહ્યું છે। આ કૂવાનું પાણી અનેક વિસ્તારોમાં સપ્લાય પણ થતું હોય છે, પરંતુ નગરપાલિકાની બેદરકારીથી હવે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા છે। રામનાથ રોડ પરની ઘટના છે। પાણીના કૂવામાંથી મૃત હાલતમાં ગાયનો મૃતદેહ મળી આવ્યો છે। એટલે કે ભાવનગરમાં નગરપાલિકાની ઘોર બેદરકારી જોવા મળી રહી છે। સિહોર નગરપાલિકાની બેદરકારી સામે આવી છે। નગરપાલિકાની બેદરકારીનો ભોગ જનતા બની રહી છે। રામનાથ રોડ પર આ પાણીનો કૂવો આવેલો છે, જેમાંથી લોકો પીવાનું પાણી તરીકે તેનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આ પાણીના કૂવામાંથી મૃત ગાય મળી આવી હોવાની ઘટના સામે આવી છે। ઘટનાને પગલે લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। જે ચોક્કસ એક તરફ સરકાર અને તંત્ર સ્વચ્છતા હી સેવા અભિયાન ચલાવી રહી છે, સાથે સ્વચ્છ શરીર અને સ્વચ્છતાને લઈને અનેક ઝુંબેશો ચાલી રહી છે। ત્યારે વાત કરવી તો સિહોર નગરપાલિકાની જે બેદરકારી છે તે સામે આવી છે। કારણ કે સિહોર નગરપાલિકાના જે જૂના સિહોરની અંદર જે પીવાનું પાણી વિતરણ થાય છે, તેનો જે સંપ ટાંકો હોય છે, તેની અંદર મૃત અવસ્થામાં ગાય છે તેનો શબ મળી આવ્યો છે। જોકે વહેલી સવારે જે માલધારીઓ આ વિસ્તારમાં ગાયો ચરાવવા જતા હોય છે, તેમની નજર આ ગાય પર પડી હતી કે પાણીની અંદર ગાય છે તે મરેલી પડી છે અને તેને બહાર કાઢવામાં આવી હતી। ગાય આશરે એવું કહી રહ્યું છે કે 2 દિવસથી મરેલી હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક પાણીનું જે વિતરણ છે તે પણ શરૂ હતું। પરંતુ વાત કરવી તો નગરપાલિકા સિહોરની જે બેદરકારી છે તેને લઈને એક તરફ લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોય તેવું પણ સામે આવ્યું છે। કારણ કે હાલ તમામ રાજ્ય સરકાર દ્વારા જે રીતના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની સાથે સ્વસ્થ શરીર સ્વાસ્થ્યની પણ વાત થઈ છે, પરંતુ જ્યારે નગરપાલિકા જ આવી બેદરકારી કરે અને જે પાણીની અંદર ગાય 2 દિવસથી મરેલી છે કે 1 દિવસ થયા છે કે 24 કલાક ક્યારે મરી તે કોઈને ખબર નથી, પરંતુ પાણીનું વિતરણ છે તે સતત ને સતત ચાલુ છે। તેને લઈને આવનારા સમયની અંદર જે વિસ્તાર છે સિહોરનો, જૂના સિહોર વિસ્તાર તરીકે જે ગણાય છે, તે આગળ જે પાણી લોકોએ પીધું છે તેની અંદર કોઈ રોગચાળો ફાટી નીકળે કે રોગચાળો જે ફેલાય તો તેનો જવાબદાર કોણ, તે પણ મોટો સવાલ ઉઠ્યો છે। હાલ તો જે લોકોને ખબર પડી છે કે જે પાણીનું વિતરણ થયું છે, જે પાણી પોતે 2 દિવસથી કે 3 દિવસથી પીએ છે, તે પાણીની અંદર ગાય મૃત હાલતે મળી આવી છે। તે લોકો પણ પોતાના સ્વાસ્થ્યને લઈને ભયભીત છે ને ભયનો માહોલ પણ ફેલાયો છે। પરંતુ ક્યાંક ને ક્યાંક પણ આક્ષેપ છે કે જે નગરપાલિકા છે સિહોર, તેની અંદર કર્મચારી કે જે લોકોની જે ફરજ છે તે નથી નિભાવી રહ્યા। કારણ કે અનેક બેદરકારીઓ છે સિહોર નગરપાલિકાની અવારનવાર સામે આવે છે, ત્યારે વધુ એક બેદરકારી સામે આવી છે। ત્યારે આ જે ગાય પડી છે તેની જવાબદારી કોની નીચે આવે છે, તે આગળ કોણ સિક્યુરિટી રાખવામાં આવે છે કે નહીં, આ જે ગાય પડી છે ક્યારેક કહી શકાય કે આ ભૂતકાળમાં કે ભવિષ્યની અંદર કોઈ બીજી ઘટના બની શકે, તો આનો જવાબદાર કોણ રહે અને જો રોગચાળો સિહોરની અંદર ફેલાશે તો એનો જવાબદાર કોણ રહેશે તે જોવાનું રહ્યું। જી ભાવનગરના સિહોરમાં જે ઘોર બેદરકારી સામે આવી રહી છે, જેવી રીતે પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે, છેલ્લા 2 દિવસ પહેલાથી જ આ ગાય કૂવામાં પડી હતી અને ત્યારબાદ તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। સિહોરની જનતાએ આ કૂવાનું પાણી પીધું છે। સિહોર વિસ્તારમાં જો રોગચાળો ફેલાય છે તો તેના માટે જવાબદાર કોણ, તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। એક તરફ સરકાર સ્વચ્છતા હી સેવા સ્વચ્છતા અભિયાન પણ ચલાવી રહી છે અને બીજી તરફ આ ઘટનાઓ સામે આવી રહી છે, તેના દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે।
આગામી સમયમાં જે લોકોએ આ કૂવાનું પાણી પીધું છે અને તે લોકોમાં કોઈ રોગચાળો ફેલાય છે તો તેના માટે જવાબદાર કોણ, ઘટનાને પગલે હવે તંત્ર કઈ રીતના પગલાં લઈ રહ્યું છે તે પણ હવે જોવાનું રહ્યું છે. તો નગરપાલિકાની બેદરકારીનો ભોગ સિંહોની જનતા બની છે. 2 દિવસ પહેલા જ કૂવામાં ગાય ખાબકી હતી અને તેનું મૃત થયું હતું. આ ગાયનો મૃતદેહ મળી આવ્યો છે. રામનાથ રોડ પર પાણીનો કૂવો આવેલો છે અને હજારો લોકો આ કૂવામાંથી સપ્લાય થતા પાણીનો પીવાના પાણી તરીકે ઉપયોગ કરી રહ્યા છે. એટલે કે હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે. મહેસાણામાં ગત તારીખ 26 સપ્ટેમ્બરના રોજ ખેરવા નજીક કિશોરી ઉપર દુષ્કર્મ ગુજારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ગેસ્ટ હાઉસમાં લઈ જઈ કિશોરી ઉપર દુષ્કર્મ ગુજારવાના કેસમાં 4 દિવસ બાદ પણ આરોપી નહીં પકડાતા કોંગ્રેસ દ્વારા એસપીને રજૂઆત કરાઈ હતી. સમગ્ર મામલે બુટલેગર વિજય રાવળ સામે ફરિયાદ નોંધાઈ હતી. જોકે જિલ્લા પોલીસ વડાની રજૂઆતના 24 કલાકમાં જ મહેસાણા પોલીસે વિજય રાવળ અને તેને મદદ કરનાર 3 મળી એમ કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. તો બીજી તરફ બાળકી સગીર હોવા છતાં રૂમ આપનાર ગેસ્ટ હાઉસના સંચાલકને પણ આ કેસમાં આરોપી બનાવાયો છે. જોકે ગેસ્ટ હાઉસનો સંચાલક હાલમાં વોન્ટેડ છે. તો મહેસાણામાં કિશોરી ઉપર દુષ્કર્મનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. 16 વર્ષીય કિશોરી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. ઘટનાને પગલે વિજય રાવળ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર મામલે મદદ કરનાર 4ની પણ ધરપકડ કરાઈ છે. હોટલના સંચાલકને પણ વોન્ટેડ જાહેર કરાયો છે. આ કિશોરીને દારૂ પીવડાવ્યા હોવાનું પણ નિવેદન સામે આવ્યું છે. તો પોલીસ દ્વારા સમગ્ર મામલે હાલ અત્યારે તપાસનો ધમધમાટ ચાલુ છે. દુષ્કર્મનો આરોપી ઝડપાઈ ગયો છે. ગેસ્ટ હાઉસમાં વિજય રાવળે કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. મહેસાણામાં ગત 26 સપ્ટેમ્બરના રોજ ખેરવા નજીક કિશોરી ઉપર દુષ્કર્મ ગુજારવાનું ઘટના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ખેરવા નજીક ગેસ્ટ હાઉસની અંદર લઈ જઈ કિશોરીને દુષ્કર્મ ગુજારવાના કેસમાં 4 દિવસ બાદ પણ આરોપી નહીં પકડાતા કોંગ્રેસ દ્વારા એસપીને રજૂઆત કરી હતી. બુટલેગર વિજય રાવળ નામને કિશોરીને પીછો કરી મારી સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ કેફી પીણું પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ હતી. તેના આધારે વિજય રાવળ નામના શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે જિલ્લા પોલીસ વડાને રજૂઆતના 24 કલાકમાં જ મહેસાણા પોલીસે દુષ્કર્મ ગુજારવા વિજય રાવળ અને તેને મદદ કરનાર 3 મળી કુલ 4 આરોપીઓની દબોચી લેવામાં આવ્યા છે. અને તો બીજી તરફ બાળકી સગીરા હોવાનું છતાં રૂમ આપનાર ગેસ્ટ હાઉસના સંચાલકને પણ આ કેસમાં 5મા નંબરનો આરોપી બનાવ્યો છે. જો કે આ ગેસ્ટ હાઉસનો સંચાલક હાલમાં વોન્ટેડ છે અને દુષ્કર્મના આ કેસમાં હાલમાં ગેંગ રેપની રજૂઆતનો છેદ ઉડી ગયો છે. તો પોલીસની તપાસમાં વિજય રાવળે દુષ્કર્મ આચર્યું હોવાની અને બીજા આરોપીએ રૂમ બુક કરાવ્યો હતો અને ત્રીજા આરોપીએ માર્યો હતો અને ચોથા આરોપીએ વોટ્સઅપમાં ચેટ કર્યું હતું. તેને સગીરા સાથે મોબાઈલમાં ચેટિંગ કર્યું હતું અને હોવાથી કુલ 4 આરોપીઓને ઝડપી હાલ જેલના હવાલે કરી દીધા છે. જી દુષ્કર્મના આરોપીને મદદ કરનાર 3 આરોપી ઝડપાઈ ગયા છે. બાળકી સગીર હોવા છતાં પણ ગેસ્ટ હાઉસના સંચાલકે રૂમ આપ્યો હતો. હાલ તો આ ગેસ્ટ હાઉસના સંચાલકને વોન્ટેડ જાહેર કરાયો છે. તો મહેસાણામાં ખેરવા નજીક કિશોરી ઉપર દુષ્કર્મની ઘટના બની હતી. 4 દિવસ બાદ આરોપીઓ ઝડપાયા છે. ગેસ્ટ હાઉસમાં બુટલેગરે કિશોરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. સુરતમાં ઉત્તર પ્રદેશની જેમ ખાણીપીણીની લારી ઉપર માલિકનું નામ લખવા માટે માંગ કરવામાં આવી છે. મનપાની સામાન્ય સભામાં ભાજપના વોર્ડ નંબર 19ના કોર્પોરેટર વિજય ચોમાલ દ્વારા માંગ કરવામાં આવી છે. તેમજ હોટલના મૂળ માલિકનું નામ તપાસવા માટે પણ કમિટી બનાવવા માટે પણ માંગ કરી છે. તો શું હવે સુરતમાં પણ ઉત્તર પ્રદેશ જેવા નિયમો લાગુ થશે તે એક સવાલ ઉભો થઈ રહ્યો છે. સુરતમાં હવે ખાણીપીણીની લારી ઉપર માલિકનું નામ લખવા માટે માંગ કરાય છે. ખાણીપીણી માટે જાણીતા સુરતી લાલાઓ વ્યવહારિક છે કે તહેવાર આવે ત્યારે હોટલ અને રેસ્ટોરન્ટનો રૂખ કરતા હોય છે. ત્યારે નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે આ નવરાત્રીના તહેવારને લઈને ગરબા રમીને થાકેલા જે ખેલૈયાઓ હોય છે એ હોટલ અને રેસ્ટોરન્ટ પાસે જતા હોય છે. પરંતુ ક્યાંક કેટલીક હોટલ અને રેસ્ટોરન્ટના જે છે
બદલી નાખવામાં આવતો હોય છે। ધારો કે ખાસ શ્રીરામ હોટલનું નામ હોય છે, પરંતુ હોટલનો માલિક યાસીન કરીને સામે આવતો હોય છે, તો ત્યારે કેટલીક જે ઘટનાઓ છે એ પણ આવી રીતના સામે આવતી હોય છે। આ તમામનું વર્ણન જે છે સુરત મહાનગરપાલિકાના ભાજપના જે કોર્પોરેટર છે વિજય ચોમાલ દ્વારા કરવામાં આવ્યું છે। વિજય ચોમાલ વોર્ડ નંબર 19ના કોર્પોરેટર છે, જેમના દ્વારા સામાન્ય સભા હતી। સામાન્ય સભાની અંદર આ રીતનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે જે પણ લારી ગલ્લાવાળા હોય કે હોટલ રેસ્ટોરન્ટ વાળા હોય, તમામના જે નામ છે એ સાચા નામ છે કે કેમ એની તપાસ સ્પષ્ટ કરવી જોઈએ। કારણ કે જે ખેલૈયાઓ છે એ માની આરાધના કરીને આવતા હોય છે અને માની આરાધના કર્યા બાદ જે છે તેઓને ભૂખ લાગતી હોય છે અને ત્યારે તેઓ હોટલ રેસ્ટોરન્ટની અંદર જતા હોય છે। પરંતુ આ હોટલ રેસ્ટોરન્ટની અંદર ક્યાંક ભેળસેળ વાળું જમવાનું કહી શકાય છે કે જે પણ હોટલ હોય છે ક્યાંક તેમનું નામ બદલી નાખવામાં આવે છે। જે હોટલનો માલિક હોય છે એ વિધર્મી હોવાનું સામે આવતું હોય છે, તો ક્યાંક હોટલનું નામ જે છે શ્રી રામ રાખવામાં આવતું હોય છે કે પછી ક્યાંક અલગ જ નામ જે છે એનું રાખવામાં આવતું હોય છે। પરંતુ આ હોટલનું નામ અલગ અને માલિકનું નામ અલગ, આ તદ્દન જે છે છેતરપિંડીની એક ઘટના કહી શકાય છે। અને ત્યારબાદ ત્યાં જે જમવાનું પીરસવામાં આવતું હોય છે આ તમામની અંદર ભેળસેળ કરતી હોવાની વિજય ચોમાલ જે કોર્પોરેટર છે એમના દ્વારા વાત કરવામાં આવી છે। ત્યારે સામાન્ય સભાની અંદર 0 આજની અંદર તેમણે પોતાની આ વાત મૂકી છે અને સાથે જ તેઓ સુરત પોલીસ કમિશનરને પણ મળ્યા છે અને કોઈ પણ વ્યક્તિ આ રીતનું જો પકડવામાં આવે તપાસ દરમિયાન તો ચોક્કસથી એની ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ અને કડક કાર્યવાહી બાદ જે છે તેને લાયસન્સ પણ રદ કરાવવું જોઈએ, એવું સ્પષ્ટ જે ભાજપના કોર્પોરેટર છે વિજય ચોમાલ એમના દ્વારા વાત મૂકવામાં આવી છે સામાન્ય સભાની અંદર। હવે આવનારા દિવસોની અંદર જ્યારે નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ અને પોલીસ બંને આ કામે લાગી જાય છે કે કેમ એ જોવું રહ્યું। જી તો નવરાત્રીમાં ગરબા રમીને લોકો બહાર નાસ્તો કરતા હોય છે। જો કોઈ હોટેલ માલિક કસૂરવાર હોય તો કાર્યવાહી કરવા પણ માંગ કરાઈ છે। નવરાત્રીમાં લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે આ રીતની માંગ કરાઈ છે, જેમાં ભાજપના વોર્ડ નંબર 19ના કોર્પોરેટર વિજય ચોમાલે સમગ્ર મામલે માંગ કરી છે। તો ઉત્તર પ્રદેશમાં લાગુ કરવામાં આવેલા નિયમ જેવી જ માંગ કરવામાં આવી છે। હવે સુરતમાં પણ ખાણીપીણીની લારી પર માલિકનું નામ લખવા માટે માંગ કરાઈ છે। સિટી લાઈવમાં હાલ આટલું જ। પડે પણ અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।